પ્રેઝ ધ લોર્ડ. આજે આપણે માથી 17 તેની 14 થી 21 કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે. અને આજનો આપણો જે વિષય છે એ વિષય છે સાચો વિશ્વાસ અને સકારાત્મક વિચારસરણી વચ્ચેનો તફાવત. હાલના સમયમાં આપણે પોઝિટિવ થિંકિંગ, સકારાત્મક વિચારસરણી વિશે આપણે ઘણું બધું જ્ઞાન ધરાવીએ છીએ, વાંચીએ છીએ, સાંભળીએ છીએ. પણ પવિત્ર શાસ્ત્ર અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઈશ્વર એ આપણને એ સકારાત્મક વિચારસરણી પર નહીં, પણ આપણને ખ્રિસ્ત પર સાચો વિશ્વાસ, અડગ વિશ્વાસ કરવાની વાત પવિત્ર શાસ્ત્ર આપણને કહે છે. પોઝિટિવ થિંકિંગ, સકારાત્મક વિચારસરણી એ હંમેશા એ પોતાના અને પોતાની બાબતોને જ એ હંમેશા કેન્દ્ર સ્થાને રાખે છે. એનું સેન્ટર, એનું કેન્દ્ર એ હંમેશા એ સ્વકેન્દ્રિત હોય છે. પોતાનું હૃદય, પોતાનું મન, પોતાની ઈચ્છા, પોતાના આયોજનો, સકારાત્મક વિચારસરણી એ સ્વકેન્દ્રિત હોય છે. જ્યારે સાચો વિશ્વાસ એ હંમેશા ખ્રિસ્ત કેન્દ્રિત હોય છે. આ સૌથી પહેલો તફાવત. બીજો તફાવત, સકારાત્મક વિચારસરણીનું જે ફોકસ છે એ હંમેશા એ પોતાની બાબતો ઉપર જ એ આધાર રાખે છે, એ પોતા ઉપર જ આધાર રાખે છે. જ્યારે સાચો વિશ્વાસ એ હંમેશા ઈશ્વરને ફોકસ રાખે છે, ઈશ્વર તરફ એનું લક્ષ્ય એ હોય છે. ત્રીજો તફાવત, સકારાત્મક વિચારસરણી એનો સ્ત્રોત એ પર્સનલ વિલ પાવર, પર્સનલ એબિલિટી, મેન્ટલ ડિસિપ્લિન એની ઉપર આધારિત હોય છે. જ્યારે સાચો વિશ્વાસ એનો સ્ત્રોત એ એકમાત્ર જીવન પરમેશ્વર એ હોય છે. અને સકારાત્મક વિચારસરણી એમાં આપણે જોઈએ છે કે પોતાના વ્યક્તિગત એજન્ડા, પર્સનલ એજન્ડા હોય છે, પોતાની ઈચ્છાને એ હંમેશા પ્રાયોરિટી આપે છે. જ્યારે સાચા વિશ્વાસમાં એ હંમેશા ઈશ્વરની ઈચ્છાને એ પ્રાયોરિટી આપે છે. ઈશ્વરની ઈચ્છાને વ્યક્તિ એમાં આધીન થાય છે. સાચો વિશ્વાસ એ હંમેશા એ ઈશ્વરની ઈચ્છાને એ આધીન હોય છે. સકારાત્મક વિચારસરણી એનો જે ધ્યેય હોય છે, ગોલ હોય છે, એ પર્સનલ સક્સેસ, પર્સનલ અચીવમેન્ટ્સ. પણ જ્યારે સાચા વિશ્વાસનો એકમાત્ર ગોલ, ધ્યેય એ હંમેશા ઈશ્વરને જાણવાના વિશે, ઈશ્વરને મહિમાવાન કરવાના વિશે અને ઈશ્વરની ઈચ્છાને આધીન થવાના વિશે જ એનો એ ગોલ હોય છે. જ્યારે ખ્રિસ્તે શિષ્યોને સેવા કાર્યને માટે મોકલ્યા ત્યારે એ બધા અધિકાર એમને આપવામાં આવેલા હતા. ત્યારબાદ એમને મોકલ્યા. તમે માથી 10મો અધ્યાય તમે વાંચજો, એનો અભ્યાસ કરજો. અને ત્યાં એ ચમત્કારો પર બધો અધિકાર એ કરવાનું કામ એમને સોંપ્યું હતું. પણ થોડા સમય પછી આપણે જોઈએ છે કે તેઓ સફળ થયા, પણ થોડા સમય પછી તેઓ એ બાબતમાં નિષ્ફળ ગયા. અને માથી 17મા અધ્યાયમાં એ ફેફરાના દર્દનો જે દાખલો આપેલો છે, અશુદ્ધ આત્મા, દુષ્ટ આત્મા વળગેલા એક છોકરાની વાત ત્યાં લખેલી છે. એ માણસ એ છોકરાને લઈને એ શિષ્યોની પાસે આવે છે, પણ શિષ્યો એને સાજો કરી શક્યા નહીં. અને પછી એ ઈસુ ખ્રિસ્તની પાસે આવે છે. અને ઈસુ ખ્રિસ્તની પાસે આવે છે ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત 17મી કલમમાં બહુ કડક શબ્દોમાં કહે છે, ઓ અવિશ્વાસી તથા આડી પેઢી, ક્યાં સુધી હું તમારી સાથે રહીશ? ક્યાં સુધી હું તમારું સહીશ? તેને મારી પાસે અહીં લાવ. શિષ્યો એ ચમત્કાર કરી ના શક્યા. તમે વિચારો કે પાછલા ઘણા બધા સમયથી એ લોકો ચમત્કારો કરતા હશે, સાજા કરતા હશે, પણ એ દિવસે એ છોકરાના હકમાં તેઓ કોઈ ચમત્કાર કરી ના શક્યા. શિષ્યો અહીંયા નિષ્ફળ ગયા. શિષ્યોને લાગતું હશે કે ભાઈ અમે તો રોજ કરીએ છીએ, આજે પણ થશે, આવતીકાલે પણ થશે, પણ એ દિવસે એ ચમત્કાર તેઓ કરી શક્યા નહીં. અને એમને એ ચમત્કાર કરવામાં, એ સાજાપણા આપવામાં એ નિષ્ફળ ગયા. કારણ, અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એનો ખુલાસો એ 20મી કલમમાં આપે છે. તમે વાંચજો માથી 17:20. તેમણે તેઓને કહ્યું, તમારા અવિશ્વાસને લીધે. શિષ્યોએ પૂછ્યું, પ્રભુ અમે કેમ ના કરી શક્યા? અમે કેમ એને કાઢી ના શક્યા? પ્રભુ ઈસુ ખ્રિસ્ત એનો ખુલાસો આપતા જણાવે છે, તમારા અવિશ્વાસને લીધે. શિષ્યો કદાચ એ દિવસે એ ખ્રિસ્ત પર વિશ્વાસ રાખવાનું વિસરી ગયા હશે. પોતા પર આત્મવિશ્વાસ, સેલ્ફ કોન્ફિડન્સ, અને આ તો અમને આવડે છે, આ તો અમને ફાવે જ છે, આ તો અમે કરી શકીએ છીએ,
પોઝિટિવ માઇન્ડસેટ, એ બધી બાબતોમાં, જગીક બાબતોમાં એ શિષ્યો એ દિવસે હતા, પણ ખ્રિસ્ત પર વિશ્વાસ રાખવામાં કદાચ કચાશ રાખી. અને ખ્રિસ્તે ચોક્કસ સ્પષ્ટતાથી કીધું, તમારા અવિશ્વાસને લીધે તમે એ કરી શક્યા નહીં, તમે એને કાઢી શક્યા નહીં. ખ્રિસ્તની વ્યાખ્યા મુજબ સાચો વિશ્વાસ, અમે એમાં, અને તમે એમાં જોશો માથી 17 જેમાં રાઈના દાણાનો દાખલો આપેલો છે, એની સાથે એ સાચો વિશ્વાસ. ખ્રિસ્તની વ્યાખ્યા મુજબ સાચો વિશ્વાસ હંમેશા ઈશ્વરની ઈચ્છાને એ આધીન થાય છે. અહીં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આત્મવિશ્વાસ, પોઝિટિવ થિંકિંગ, સકારાત્મક વિચારસરણી અને એ મોટિવેશનના પાઠ ભણાવતા નથી, સીધી વાત કરે છે, તમારા અવિશ્વાસને લીધે ઈશ્વરને કંઈ પણ શક્ય નથી. સાચા વિશ્વાસનો સ્ત્રોત એ એકમાત્ર જીવન પરમેશ્વર છે, અને સાચા વિશ્વાસનો એકમાત્ર ગોલ, ઉદ્દેશ એ પણ ઈશ્વર છે. અહીં પ્રભુ ઈસુ ખ્રિસ્ત 1 યોહાન 5મો અધ્યાય 14મી કલમ, આપણે તેમની ઈચ્છા પ્રમાણે કંઈ માંગીએ તો તે આપણું સાંભળે છે. ઈચ્છા પ્રમાણે, કોની ઈચ્છા પ્રમાણે? ઈશ્વરની ઈચ્છા પ્રમાણે. જ્યારે આપણે ઈશ્વરની ઈચ્છા પ્રમાણે માંગીએ છીએ, ઈશ્વરની ઈચ્છાને આધીન થઈએ છીએ, ત્યારે ઈશ્વર આપણું સાંભળે છે. અને ઘણી બધી વખત આપણે ઈશ્વર અને ઈશ્વરની ઈચ્છાને બાજુ પર મૂકીને સેલ્ફ કોન્ફિડન્સ, પોઝિટિવ થિંકિંગ અને જગતની પ્રણાલીઓને આપણે અનુસરીએ છીએ, અને ખ્રિસ્ત પર વિશ્વાસ કરવામાં આપણે કચાશ રાખીએ છીએ, પીછડ કરીએ છીએ. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ દિવસે શિષ્યોને કીધું, તમારા અવિશ્વાસને લીધે. આજના દિવસોમાં પોઝિટિવ થિંકિંગ, મોટિવેશન ક્લાસ, એની સ્પીચ, ઘણું બધું આપણી પાસે સોશિયલ મીડિયામાં છે, પણ એ બધી બાબતો એ મનુષ્ય કેન્દ્રિત છે. પણ બાઇબલ આપણને ખ્રિસ્ત પર વિશ્વાસ રાખવાનું આપણને શીખવે છે. પ્રભુ આ વચનો શીખવા, સમજવા આપણા દરેકની સહાય અને મદદ કરે. ગોડ બ્લેસ યુ.